નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજથી આપણે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, દિન વિશેષ ભાગ 1। તો આજે જોઈશું, આજે 29 જુલાઈ દિન વિશેષમાં વિશ્વ વાઘ દિવસ। આજે વિશ્વ વાઘ દિવસ છે। શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી? સમગ્ર વિશ્વમાં વાઘની લુપ્ત થતી જાતિઓને બચાવવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ। દર વર્ષે 29 જુલાઈના દિવસે વિશ્વ વાઘ દિવસ મનાવવામાં આવે છે। હાલમાં ભારતમાં કેટલા વાઘ છે? વિશ્વની 70% વાઘની વસ્તી એકલા ભારતમાં છે। 20મી સદીમાં વાઘની વસ્તી 20,000 થી 40,000 વચ્ચે હતી, પરંતુ યોગ્ય રહેઠાણની અછત અને શિકારને કારણે વાઘ પ્રજાતિ સંકટમાં મુકાઈ। 2023માં થયેલી ગણતરી મુજબ ભારતમાં કુલ 3,682 વાઘ છે। વાઘની ઉંમર કેટલી હોય છે? વાઘનો જીવનકાળ મોટે ભાગે 10 થી 15 વર્ષનો હોય છે। અનુકૂળ વાતાવરણ મળે તો વાઘ 20 વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે। ભારતમાં સૌથી વધુ વાઘ ક્યાં છે? ભારતમાં સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશમાં છે। મધ્યપ્રદેશે ટાઈગર સ્ટેટનો દરજ્જો મેળવ્યો છે, એટલે કે મધ્યપ્રદેશની ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે। વર્ષ 2022ની ગણતરી અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 785 વાઘ છે, જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધારે છે। વાઘ કેવી રીતે આપણું રાષ્ટ્રીય પ્રાણી બન્યું? તો એ વિશે જોઈએ તો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી બન્યું એ પહેલાં સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું। 1969માં તેના નામની ઘોષણા પણ થઈ હતી, પરંતુ 1973માં સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું। ભારતમાં વાઘને બચાવવા 1972માં શરૂ થયો પ્રોજેક્ટ ટાઈગર, જે અંતર્ગત નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડે વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું। જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘના સંરક્ષણમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયો ત્યારે ભારતમાં 9 ટાઈગર રિઝર્વ હતા। હવે આ સંખ્યા વધીને 55 થઈ ગઈ છે। બેંગાલ ટાઈગર વિશે જોઈએ। બેંગાલ ટાઈગર, જે ભારતીય વાઘ કે રોયલ ટાઈગર તરીકે ઓળખાય છે, આ વાઘ અત્યારે ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનમાં જોવા મળે છે। બંગાળ ટાઈગર ટોળામાં નહીં પણ એકલા રહેવાનું પસંદ કરે છે। બંગાળ ટાઈગરને તેની ત્રાડ માટે ઓળખવામાં આવે છે। ટાઈગર ઇફેક્ટમાં ટાઈગર એટલે કે વાઘ વિશે આપણે જોઈએ કે વાઘ દરરોજ 18 થી 20 કલાક સૂઈ રહે છે, અઠવાડિયે એક વખત ભોજન કરે છે, એક વારમાં તે 18 થી 20 કિલોગ્રામ જેટલું ખાઈ શકે છે। વાઘની લાળમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે તેના ઘાને ચાટીને ભરવામાં મદદ કરે છે। તીવ્ર ગંધ શક્તિથી અન્ય વાઘનું ઠેકાણું શોધી લે છે। રાત્રિના સમયે વાઘની દ્રષ્ટિ 6 ગણી વધારે હોય છે। બીજા પ્રાણીઓના અવાજની નકલ પણ કરી શકે છે, જેનાથી શિકાર તેની જાળમાં ફસાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે।